સુરતમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ મારફતે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને દુષ્કર્મ તેમજ લાખો રૂપિયાની છેતરપિંડી કરનારા આરોપીને વેસુ પોલીસે રાજકોટમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતાની ઓળખ છુપાવી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરતી યુવતીઓને બાળવા માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત એમ છે કે વેસુ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડેટિંગ એપના માધ્યમથી સુરતની યુવતી સાથે મિત્રતા કેળવી હતી. આરોપીએ પોતે હિન્દુ અને અપરિણિત હોવાનું ખોટું જણાવી યુવતીને લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઈ જતી. ત્યારબાદ સુરત અને દ્વારકાની અલગ અલગ હોટલોમાં લઈ જઈ યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન આરોપીએ વિવિધ બહાનાઓ બનાવી પીડિતા પાસેથી અંદાજે 3.5 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. જોકે બાદમાં યુવતીને જાણ થઈ કે આરોપી મુસ્લિમ છે અને અગાઉથી જ પરિણીત તેમજ 2 બાળકોનો પિતા છે. યુવતીએ લગ્ન અંગે વાત કરતા આરોપીએ ટાળટૂળ શરૂ કરી સંબંધ તોડી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. આખરે પીડિતાએ પોલીસનો સંપર્ક કરતા વેસુ પોલીસ સ્ટેશનમાં આ બાબતની બળાત્કાર અને એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદના આધારે વેસુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને વિમન સોર્સિસની મદદથી અને સાથે રાજકોટ પોલીસની મદદથી આરોપીને રાજકોટમાંથી ઝડપી પાડી સુરત લાવી ધરપકડ કરી હતી. હાલ પોલીસે નરાધામની વધુ પૂછપરછ હાથ ધરી છે.